योगः कर्मसु कौशलम्। Namaskar. Welcome to UGC Human Resource Development Center of Gujarat University, Ahmedabad. UGC HRDC is a part of glorious Gujarat University. The Gujarat University is one of the oldest universities of Gujarat. It has a glorious past and illuminating present. Friends, I am very proud to share that Gujarat University is the only state university in Gujarat which has been ranked at 44 by National Institutional Ranking Framework in 2020. In the history of 70 years of Gujarat, it has happened for the first time that any university of Gujarat has been ranked among first 50 by National Institutional Ranking Framework. We have broken the myth that institutes of Gujarat cannot be a part of the best institutes of India. મિત્રો આપનું સ્વાગત છે યુજીસી હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ સેન્ટર ઓફ ગુજરાત યુનિવર્સિટીમાં. ગુજરાતની ભવ્ય વારસો ધરાવતી યુનિવર્સિટી એવી ગુજરાત યુનિવર્સિટીનો એક વિશિષ્ટ ભાગ એટલે આપણું યુજીસી હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ સેન્ટર. ગુજરાત યુનિવર્સિટી એ ભારતની એક ખ્યાતનામ યુનિવર્સિટી છે. એનો ભવ્ય વારસો જ છે એટલું નહીં, ભવ્ય ભૂતકાળ જ છે એટલું નહીં, પરંતુ એનો વર્તમાન પણ ઘણી બધી સિદ્ધિઓને વરેલો છે. જો લેટેસ્ટ સિદ્ધિની વાત કરું તો ગુજરાત યુનિવર્સિટી એ ભારતભરમાં નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક એટલે કે NIRF 2020માં ભારતભરમાં 44મું સ્થાન ધરાવે છે. ગુજરાતના 70 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર એવી ઘટના બની છે કે કોઈ સંસ્થા, કોઈ સ્ટેટ યુનિવર્સિટી ગુજરાતની જે ભારતની ટોપ 50 યુનિવર્સિટીઓમાં સ્થાન પામી હોય. અને મને ગર્વ છે કે આટલો ભવ્ય વારસો ધરાવતી અને એક પછી એક સિદ્ધિઓ મેળવતી ગુજરાત યુનિવર્સિટીનો અમે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ સેન્ટર એક ભાગ છીએ. મિત્રો, આજે આપ બધા પણ એનો એક ભાગ બનવા જઈ રહ્યા છો. ફ્રેન્ડ્સ, યુ વિલ ઓલ્સો બી અ પાર્ટ ઓફ ધીસ ગુજરાત યુનિવર્સિટી. મિત્રો, તમે પણ આ ગુજરાત યુનિવર્સિટીનો એક ભાગ બનવા જઈ રહ્યા છો. ત્યારે આપ સર્વેને હું અહીંયા આવકારું છું. આઈ વેલકમ યુ ઓલ on behalf of Gujarat University and on behalf of UGC Human Resource Development Center of Gujarat University. I would like to congratulate all of you. તમને સર્વેને અભિનંદન આપવા માંગુ છું. તમને સર્વેને કોંગ્રેચ્યુલેટ કરું છું કે આપને ગુજરાત યુનિવર્સિટીના ભારતભરના પ્રથમ એવા PhD કોર્સ વર્ક ઇન બ્લેન્ડેડ મોડમાં પ્રવેશ મળ્યો છે. I would like to congratulate for your success on getting admission to the first of its kind PhD coursework in blended mode. પ્રિય પ્રતિભાગીઓ, આપ સર્વેનું હું અહીંયા ફરીથી એકવાર સ્વાગત કરું છું. તમને સર્વેને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ભારતભરમાં પ્રથમવાર એવી ઘટના બની રહી છે કે PhD કોર્સવર્ક એ પણ યુજીસીના તમામ ધારાધોરણો અને નિયમોનું પાલન કરીને બ્લેન્ડેડ મોડમાં કરવામાં આવી રહ્યું છે. I am very happy to share with you that for the first time in India, PhD coursework is being organized in a blended mode following all the rules and regulations of UGC. When I say blended mode, જ્યારે હું blended mode એવું કહું છું, I mean that મારો કહેવાનો અર્થ છે કે it's online and offline. Online અને offline નું મિક્સચર છે. There are total 10 credits of this program. આ પ્રોગ્રામની ટોટલ 10 ક્રેડિટ છે, જેમાંથી 6 ક્રેડિટ ઓનલાઈન થવાની છે અને 4 ક્રેડિટ ઓફલાઈન થવાની છે. Out of which 6 credit is going to be taught online and 4 credits are taught offline. That is how it is a blended mode. એવી રીતે આ એક blended mode છે. આવા કપરા કાળમાં આપને અને આપના કુટુંબીજનોને હું ખૂબ જ હેલ્ધી અને હેપી લાઈફની શુભકામનાઓ આપું છું. I would like to wish you and your family happy and healthy life in such a time of crisis of COVID-19. I would like to thank you for your tremendous and motivating response to our endeavor of organizing PhD coursework in blended mode. આપ સર્વેનો આભાર માનું છું કે આપ સર્વે વતીથી અમને જે પ્રતિસાદ મળ્યો છે, અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. એ અભૂતપૂર્વ પ્રતિસાદ અમને મળ્યો છે અમારા આ ભારતના પ્રથમ PhD coursework in blended mode ને. This video will make you understand all the ins and outs of this PhD program. આ
વિડીયોના માધ્યમથી હું આપને આ કોર્સની તમામ માહિતી આપવા માંગુ છું. આપના મોટા ભાગના પ્રશ્નોનો હલ આ વિડીયો દ્વારા આવી જશે. You will be able to understand that what you need to do, how you need to join the course, how you need to carry on the course and how you can complete the course. તમને એ સંપૂર્ણ માહિતી આપવામાં આવશે કે તમે આ કોર્સમાં કેવી રીતે જોડાઈ શકો, આ કોર્સમાં કેવી રીતે અભ્યાસ કરશો અને આ કોર્સને ખૂબ જ સફળતાપૂર્વક કેવી રીતે પૂર્ણ કરશો. The first requirement is, પહેલી જરૂરિયાત એ છે કે you should watch this video from beginning to end. તમે શરૂઆતથી અંત સુધી આ વિડિયો જુઓ. Follow all the instructions given in this video. આ વિડિયોમાં જેટલી પણ સૂચનાઓ આપવામાં આવી છે એ તમામે તમામ સૂચનાઓનું પાલન કરો. You are required to make at least one line comment on the video so that we can mark that you have watched this video. અને આ વિડિયો જ્યારે આપ જુઓ છો ત્યારે આપે આ વિડિયોમાં જે યુટ્યુબમાં આપ આ વિડિયોને જોઈ રહ્યા છો એમાં જઈને નીચે કોમેન્ટ ઓપ્શન હોય છે, એમાં જઈને મિનિમમ એક લાઈનની કોમેન્ટ કરવાની છે જેથી કરીને આપની હાજરી અમે ગણી શકીએ. You are required to comment at least once, minimum one line comment, whatever you feel like about this video in the comment box. And you are requested to subscribe the channel also so that each video should reach you on time. આપને એવી પણ વિનંતી કરીએ છીએ કે આ જે ચેનલ છે એને આપ સબસ્ક્રાઇબ કરો જેથી કરીને તમામે તમામ વિડીયોને આપ ખૂબ જ સરળતાથી અને સૌથી પહેલા જોઈ શકો. આ જે ચેનલનું એડ્રેસ છે એ અહીંયા આપેલું છે અને આમ પણ આ વિડીયો આપ જે માધ્યમથી આપ જોઈ રહ્યા છો એ માધ્યમથી આપ એ ચેનલ જોઈ શકવાના છો. The address of the channel is given here. Otherwise also you are watching the video through that channel only. So you can subscribe to the channel and you can comment on this video. મિત્રો, આપણે આ પીએચડી કોર્સ વર્કનું આયોજન તમારા અને મારા માટે કર્યું છે, મારી ટીમ માટે અને તમારા માટે. આશય એકમાત્ર એવો છે કે આપણે ક્વોલિટી રિસર્ચ કરી શકીએ. Friends, we have organized this coursework for you and me, for my team and yourself. The objective of this coursework is just one, and that is we should come out with qualitative doctoral research. We should come out with such a qualitative doctoral research which should be appreciated at national and international level. At the same time, we would like to follow all the guidelines as far as PhD coursework guidelines of UGC are concerned. We will try to follow all the guidelines of UGC, Government of Gujarat and our university. મિત્રો, આ પીએચડી કોર્સ વર્કના આયોજનનો આશય આપણા પીએચડી વર્કને, આપણા ડોક્ટરલ રિસર્ચને ખૂબ જ ક્વોલિટેટિવ, ખૂબ જ સુંદર બનાવવાનો છે, અસરકારક બનાવવાનો છે. અને આ પીએચડી કોર્સ વર્કનું આયોજન યુજીસી, ગુજરાત સરકાર અને આપણી યુનિવર્સિટી ત્રણેયની તમામે તમામ ગાઈડલાઈનને ફોલો કરવામાં આવી છે. હવે આપ કેવી રીતે આ કોર્સ વર્કમાં જોઈન થઈ શકશો? Now let me tell you how can you join this coursework. For this PhD coursework we have created a Google Classroom. આ પીએચડી કોર્સવર્ક માટે આપણે ગૂગલ ક્લાસરૂમ ક્રિએટ કર્યો છે. એટલે આપે સર્વે આપનો મોબાઈલ કે પછી આપનું લેપટોપ કે પછી આપનું ડેસ્કટોપ કે પછી આપનું મેક પીસી હોય, iOS મોબાઈલ હોય, એન્ડ્રોઈડ મોબાઈલ હોય, જે પણ મોબાઈલ હોય એનો ઉપયોગ કરીને ગૂગલ ક્લાસરૂમમાં જવાનું છે. As we have created this course using Google Classroom, all of you required to use Google Classroom. Please download Google Classroom if you are using mobile or tablet. જો આપ મોબાઈલ કે ટેબ્લેટનો ઉપયોગ કરવા માંગતા હો અને એનો ઉપયોગ કરીને આ ક્લાસમાં જોડાવા માંગતા હો, આ ઓનલાઈન કોર્સ છે એટલે આપે નક્કી કરવાનું છે કે આપે આ કોર્સમાં કેવી રીતે જોડાવાનું છે. ત્રણ મુખ્ય માધ્યમો છે જેનાથી આપ આ કોર્સમાં જોડાઈ શકો. એક છે લેપટોપ, બીજું છે ડેસ્કટોપ એટલે ડેસ્કટોપ, લેપટોપ, પીસી, બીજું છે ટેબ અને ત્રીજો છે મોબાઈલ. Dear participants, you can join this course using either of the three equipments. One option is PC or laptop. Another option is a tab, and the third option is mobile. Now, if you want to use tab or mobile, જો તમારે ટેબ અથવા મોબાઈલનો ઉપયોગ કરવો હોય, then you have to download this Google application. તો તમારે Google Classroomની એપ્લિકેશનને ડાઉનલોડ કરવી પડશે. Then you need to download Google Classroom application. તમારે Google Classroomની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. અને જો તમે લેપટોપ, ડેસ્કટોપ, મેક કે પીસીનો ઉપયોગ કરવાના હો તો તમારે ડાઉનલોડ કરવાની કોઈ જરૂર નથી. If you are going to use computer, laptop, desktop or Mac machine, there is no need to download it. બહુ સરળ સ્ટેપ છે ડાઉનલોડ કરવા માટે. તમે જો મોબાઈલ કે ટેબનો ઉપયોગ કરવાના હો તો એમાં જે પ્લે સ્ટોર આપેલું છે એમાં જાઓ. જો એન્ડ્રોઈડ હોય તો પ્લે સ્ટોરમાં જાઓ અને જસ્ટ સર્ચ કરો ગૂગલ ક્લાસરૂમ અને ગૂગલ ક્લાસરૂમ સર્ચ કરશો એટલે તમને ગૂગલ ક્લાસરૂમ નામની એપ દેખાશે.
એ એપને તમારે ડાઉનલોડ કરવાની છે. The steps are very simple. If you are going to use mobile or tab, you need to go to Android app, that is Play Store. If you are using iOS, then go to Application Store. જો તમે iOS એટલે કે Apple મોબાઈલ વાપરતા હો તો એપ્લિકેશનમાં જવાનું છે. Then you need to search for Google Classroom application. Just after you click it and push the search button, it will show you Google Classroom application. Download that application and get ready to use this Google Classroom. આપ આ એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને ઇન્સ્ટોલ કરો અને Google Classroom નો ઉપયોગ કરવા તૈયાર થઈ જાઓ. You need to download this application and then you should be ready to use this Google Classroom. HRDC Gujarat University is going to send you Google Classroom invitation link on your registered email or through our WhatsApp group. UGC HRDC Gujarat University દ્વારા આપને Google Classroom માં જોઈન કરવા માટેની લિંક અથવા તો એ ક્લાસરૂમનો નંબર આપના ઈમેલ ઉપર અથવા તો આપણા WhatsApp ગ્રુપમાં આપવામાં આવશે. We may send the number or a code to join the Google Classroom also via email or maybe in this WhatsApp group. એટલે આપણે WhatsApp ગ્રુપમાં અથવા તો તમને ઈમેલથી આને મોકલી શકીએ. All the information, material and instructions will be available on your concerned Google Classroom. તમામ પ્રકારની સૂચનાઓ, તમામ પ્રકારની માહિતી, તમામ પ્રકારનું મટીરિયલ, સર્વે વસ્તુઓ આ કોર્સમાં જે પણ કામગીરી કરવાની છે એને લગતી તમામ બાબતો આ Google Classroomમાં અવેલેબલ થશે. Let me take you to the tour of Google Classroom. ચલો હું તમને જરા Google Classroom તરફ લઈ જાઉં કે Google Classroom કેવો છે. Let us try to have a look at how this Google Classroom works. ચલો જરાક આપણે જોવાની કોશિશ કરીએ, જોવાનો પ્રયત્ન કરીએ કે આ Google Classroom કેવી રીતે કામ કરે છે. See, the Google Classroom looks like this. When you will enter to Google Classroom, જ્યારે તમે Google Classroom માં જશો ત્યારે તમને આવું કંઈક દેખાશે. When તમારે બહુ સિમ્પલ કામ કરવાનું છે, તમારે અહીંયા આગળ see, સૌની પહેલા let me show you the simple steps. Let me show you the simple steps to join this. When you go to your any browser, just type google.com. તમે કોઈ પણ બ્રાઉઝરમાં જાઓ અને એના પછી આવી રીતે google.com ટાઈપ કરો. એક ઓપ્શન છે કે જો તમે ગૂગલને વ્યવસ્થિત રીતે ડાઉનલોડ કરેલું હશે તો તમને આવા ટપકા અહીંયા દેખાશે. If you have downloaded this Google apps or Google extension or it is a Chrome, you will see these options here. You can see this here on the right side corner. You can look at the cursor what I am showing. So here you have to click on this. તમારે એના પર ક્લિક કરવાનું છે. તમે એના પર ક્લિક કરશો એટલે તમને જુદા જુદા ઓપ્શન્સ દેખાશે. એ ઓપ્શન્સમાં એક ઓપ્શન છે Google Classroom. It looks like this. અહીંયા જુઓ. જ્યારે તમે આ ટપકા ઉપર ક્લિક કરશો, અહીંયા જે ચોરસ આપેલા છે એના પર, એટલે તમને Google આવા જુદા જુદા એપ્લિકેશન દેખાશે. એમાં તમારે Google Classroom માં જવાનું છે અને આ Google Classroom આવું દેખાય છે. The app which you download from mobile, it also have a similar symbol. જે તમે એપ્લિકેશન મોબાઈલ કે ટેબ માટે ડાઉનલોડ કરશો એમાં પણ આવા જ પ્રકારનો સિમ્બોલ તમને દેખાવાનો છે. You have to click on this. તમારે આના ઉપર ક્લિક કરવાની છે. Wait after clicking on that and it will open. તમે એના પર ક્લિક કરશો એટલે આવા પ્રકારનો એક વિન્ડો ખુલશે. હવે અહીંયા આગળ મેં તો ઘણા બધા ક્લાસીસમાં જોઈન કરેલું છે એટલે મને ઘણા બધા ક્લાસ દેખાય છે, પણ તમને કદાચ એક પણ ક્લાસ નહીં દેખાય. As I am working with many classes, I can see many classes, number of classes here, but you will not see a single class maybe. So to just join the class, what do you need to do? એટલે તમારે જો આ ક્લાસને જોઈન કરવો હોય તો શું કરવાનું છે? You need to click on this plus. તમારે આ પ્લસ ઉપર ક્લિક કરવાની છે. After you click on this, તમે આના ઉપર ક્લિક કરશો પછી તમને બે ઓપ્શન દેખાશે. You will find two different options. One option is a join class and another option is a create class. એક ઓપ્શન છે કે join class અને બીજો ઓપ્શન છે કે create class. આપણે join class ઉપર ક્લિક કરીશું. We will click on join class. When you will click on this, it will take you to such option. જ્યારે તમે આના ઉપર ક્લિક કરશો ત્યારે તમને આવા ઓપ્શન તરફ લઈ જશે. અહીંયા આગળ જે ઓપ્શન છે આપણે જે જોઈ રહ્યા છીએ એ ઓપ્શનમાં આપણને દેખાઈ રહ્યું છે કે અહીંયા આપણું ઈમેલ એડ્રેસ છે. Now in this options what we can see is on the screen is like you can see that your email address is visible here and you just need to check it whether it is your email address or somebody else's email address. Now I know that this is my email address. If it is not my email address, I can just switch it over to my email address and I can click on this and then I can log into this.
જો આ ઈમેલ એડ્રેસ મારું ના હોય તો હું સિમ્પલ એક નાનકડું કામ કરી શકું કે હું અહીંયા સ્વિચ અકાઉન્ટ ઉપર ક્લિક કરું અને પછી મારું જે સાચું ઈમેલ એડ્રેસ છે એને અહીંયા એન્ટર કરી શકું. If your email address is correct, just one thing you have to do is you have to go here and you have to click on this class code. જો તમારું ઈમેલ એડ્રેસ સાચું હોય તો તમારે બહુ સિમ્પલ કામ કરવાનું છે. તમારે અહીંયા ક્લાસ કોડ લખેલું છે ત્યાં જઈને ક્લિક કરવાની છે. When you click on this, it will show you text box. તમે એમાં ટાઈપ કરી શકશો. જ્યારે તમે આમાં when you click on this, you will be able to type the code and you have to type the code here. તમે અહીંયા ક્લિક કરશો પછી તમે કોડને ટાઈપ કરી શકશો. હવે જે પણ તમારો કોડ છે એને તમારે અહીંયા ટાઈપ કરવાનો છે. If you have a right code and after you click on this, you have to click here on join. તમે જ્યારે સાચો કોડ અહીંયા નાખશો ત્યારે આ જે જોઈન વર્ડ છે એ તમને ક્લિક કરી શકો એવું દેખાતું થઈ જશે. If your code is right, this join word will blink and you can click on that. તમે આના ઉપર તમે સાચો કોડ નાખશો તો આ જોઈન શબ્દ તમને બ્લિંક થતો દેખાશે. અહીંયા એ જરાક તમે ક્લિક કરી શકો એવું દેખાશે. એમાં તમારે ક્લિક કરવાનું છે. After you click on that, it will show you a screen like this, but it will not show you these many classes. It will just show you one class like this PhD coursework. તમે એના પર ક્લિક કરશો પછી તમે ક્લાસમાં આવી ગયા. તમને એક જ ક્લાસ અહીંયા દેખાશે જેવો આ GU PhD coursework દેખાય છે. You have to click on that. હું તમને હવે ઉદાહરણ માટે જે ચાલુ ક્લાસ છે એક બતાવું છું. તમારા ક્લાસ ઉપર ક્લિક કરશો ત્યારે કેવું દેખાશે એ પણ બતાવું. I'll take you for an example to the class which is already running, but for your knowledge I would like to show you your class also. Let me show it to you. અહીંયા ક્લિક કર. After you click on this, it will show you like this. અહીંયા તમને આવી એક સ્ક્રીન દેખાશે અને આ સ્ક્રીન ઉપર તમારી પાસે ત્રણ ઓપ્શન્સ છે. You see broadly, when you click on this, you will see three options. And the screen will be like this. The three broad options are stream, classwork and people. આ જે ત્રણ મોટા ઓપ્શન છે એ આ પ્રકારના હશે કે સ્ટ્રીમ, ક્લાસવર્ક અને પીપલ. આ જે સ્ટ્રીમ નામનો ઓપ્શન છે એ ચર્ચા માટે છે. The stream option is for classroom discussion, is a discussion forum. When you click on stream, તમે જ્યારે સ્ટ્રીમ પર ક્લિક કરશો ત્યારે તમને આ બધું જે નીચે લખાયેલું છે એ દેખાશે. You will be able to see this. હવે અહીંયા આગળ તમારે કંઈ પણ લખવું હશે તો પણ તમે લખી શકશો. You can type something here. Like I can type welcome. તમે આ stream, when you click on this, you will be able to see stream. Under stream, you can write anything like I have written welcome to the class. And if I wish, I can post it here. You can see this post is highlighted here and I can post on that. હું અહીંયા કંઈ પણ પોસ્ટ કરી શકું. અહીંયા જુઓ તમે પોસ્ટ હાઇલાઇટેડ દેખાય છે. એના ઉપર ક્લિક કરીશ તો આ બધા વિદ્યાર્થીઓને અને ટીચરને મારી પોસ્ટ દેખાશે. Here on the left side it is upcoming. That means on the left side is upcoming. If you click on view all, it will show you whatever is upcoming. That means whatever exercises you have to go for, whatever quiz you need to complete, whatever is upcoming. જે પણ આવવાનું હશે, next તમારે જે કરવાનું હશે અહીંયા દેખાશે. So this is how your this stream works. અહીંયા તમે કોઈ પણ કોમેન્ટ લખી શકો, કોઈ પણ પ્રશ્નો હોય તો લખી શકો, એને પોસ્ટ કરી શકો. ફક્ત એવું જ નથી કે અહીંયા તમે લખાણ લખી શકો. જો તમે અહીંયા એડ પર ક્લિક કરશો તો તમને અહીંયા Google Drive, લિંક, ફાઇલ અને YouTube આવા જુદા ઓપ્શન દેખાશે. It is not just so that you can just write. You can upload things also. If you click on add, it will give you option of Google Drive, link, file or YouTube. You can choose whatever you would like to post from, and then suppose I click on file, it will take me to this dialog box. જો હું ફાઇલ અપલોડ કરવા માંગુ છું ને ક્લિક કરું છું તો મને આવું ડાયલોગ બોક્સ બતાવશે અને એમાં જઈને મારે એવું કરવું જોઈએ કે મારે અપલોડ ઓપ્શન સિલેક્ટ કરવું જોઈએ. I should select this upload option. In this upload I can browse and I can upload anything from my computer. Like I can drag anything and drop here also. This is how I can upload here. હું અહીંયા આગળ drag and drop કરી શકું અને upload પણ કરી શકું. Now let's go to the classwork. ચલો હવે classwork તરફ જઈએ. It is asking, we are going to the classwork. હવે અહીંયા અત્યારે classworkમાં કંઈ જ પોસ્ટ કરેલું નથી એટલે કંઈ દેખાતું નથી. અધરવાઇઝ અહીંયા classworkમાં જે પણ પોસ્ટ કરવામાં આવેલું હોય મને દેખાય.
So when you'll go to classwork, it will show you different things and you can see whatever is posted in the class. This is your main forum from where you will learn everything. Here there'll be different days, different videos, different kind of reading material, different activities. અહીંયા જાત જાતની વસ્તુઓ જે મુખ્ય કામ છે અહીંયા દેખાવાનું છે. એટલે અહીંયા મિત્રો તમને તમારું મુખ્ય કામ દેખાવાનું છે. તમારા તમામ વિડિયોઝ, રેફરન્સ મટીરિયલ, રીડિંગ મટીરિયલ, ટેસ્ટ, એક્ટિવિટી, તમામ કામગીરી જે કરવાની છે એ અહીંયા ક્લિક કરવાનું છે અને અહીંયાથી થવાની છે. You can click on people also. You can see different people, like these are the teachers. At present there is no student added. તમે people પર ક્લિક કરશો એટલે તમને જે પણ લોકો આમાં એડ કરવામાં આવેલા છે એ દેખાશે. જેવી રીતે અહીંયા PhD HRDC, જાનકી ઝા, પ્રોફેસર જગદીશ જોશી દેખાય છે એવી રીતે તમને દેખાશે. એટ પ્રેઝન્ટ અત્યારે કોઈ પણ વિદ્યાર્થી આપણે એડ નથી કરેલા એટલે તમારા નામ પણ અહીંયા એડ થઈ જશે તો તમને એ પણ દેખાશે. So like this you can see it. So like this you can see it and like this you can view this. I would like to take you to the tour of one online going on program. Just let's go to one online program. હું તમને જસ્ટ ક્લિક કરીને એક ઓનલાઈન પ્રોગ્રામ જે ચાલી રહ્યો છે બતાવવા માંગુ છું કે એમાં કેવી રીતે કામ થતું હોય છે. See, this is a course which is already going on. આ એક એવો કોર્સ છે જે ચાલુ છે. અહીંયા આગળ જુદા જુદા લોકોએ કોમેન્ટ કરી છે. જુઓ અહીંયા એક કોમેન્ટ દેખાય છે, હેપી ઇન્ડિપેન્ડન્સ ડે ટુ ઓલ. Now I can also reply to, see, અહીંયા કોમેન્ટ કરી છે. Now here in this you can see that different people can comment on this like this. These people have commented. I can reply to that also. હું એનો જવાબ પણ આપી શકું. હું અહીંયા જવાબ આપી રહ્યો છું, હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. Like see, I am replying to this. I have written happy Independence Day and then I can just post it. So it will go there and it will get posted. This is posted here. So like this you can see that different people have commented on different things. જુદા જુદા લોકોએ જુદા જુદા પ્રકારની કોમેન્ટ કરી છે. Now I would like to take you to the material which is posted on different topic. હવે જુદા જુદા વિષય પર તમને પણ જેવી રીતે મટીરીયલ દેખાશે એવી રીતે હું અહીંયા તમને જુદા જુદા લોકોએ જે મટીરીયલ પોસ્ટ કર્યું છે એ હું તમને બતાવવા માંગુ છું. Say for example you click on this. This is a online course material. આ ઓનલાઈન કોર્સ મટીરીયલ છે અને આ તમે અહીંયા આગળ જે પણ મટીરીયલ તમને દેખાય છે એ તમે મટીરીયલને જોઈ શકો છો. અહીંયાથી તમે ક્લિક કરીને મટીરીયલને જોઈ શકો છો. If you click on this, it will show you the material. Like there are videos which you can click on that and you can see the video. If I click on this, the video will start. આવી રીતે તમે ક્લિક કરો એટલે વિડિયો શરૂ થઈ જાય. This is how it works. આવી રીતે એ કામ કરતું હોય છે. Even you can comment on the video, you can comment on different things so people can understand that how and what it is going on. હવે હું તમને હમણાં વાત કરી હતી એમ આના મુખ્ય ભાગ તરફ લઈ જાઉં. Now I would like to take you to the main part of this course, as I told you, and that main part is coursework. અને મુખ્ય ભાગ છે coursework. હવે courseworkમાં જુઓ તમે તો અહીંયા જુદા જુદા પોઈન્ટ આપેલા છે. આ 20/4 નો મતલબ એવો છે કે 20મા દિવસનો ચોથો પોઈન્ટ છે. અહીંયા ઉપર આપેલી છે ડિફરન્ટ ઇન્ફોર્મેશન, એ હંમેશા દેખાવાની છે. તમે આ બધા જ પોઈન્ટને ઓલ ટોપિક્સમાં જઈને જોઈ શકો. જુઓ જુદા જુદા નંબરના ટોપિક દેખાય છે. 12મો દિવસ છે, 13મો દિવસ છે, 14મો દિવસ છે, ડે 15 like. You can see here there is a different kind of material available here and the day starts like day 18.1. આવી રીતે ડે શરૂ થતો હોય છે. તમે જે પણ દિવસમાં મટીરીયલ જોવા માંગો છો અથવા તમારો પહેલો દિવસ છે ત્યારે તમારે આના અંડરમાં ક્લિક કરવાની છે. You click on this અને તમારું જે પણ મટીરીયલ અહીંયા પોસ્ટ થયેલું છે એ તમને દેખાશે. See, some videos are posted here. અહીંયા કેટલાક વિડિયોઝ પોસ્ટ કરવામાં આવેલા છે. If you click on the video, you can see the video. તમે જો વિડિયો પર ક્લિક કરશો તો તમે વિડિયોને જોઈ શકો છો. આવી રીતે વિડિયો પર ક્લિક કરીને તમારે વિડિયો જોવાના છે. Like this, by clicking on this, you have to watch this video. After you complete the watching of video, તમે વિડિયોને વાંચવાનું પૂરું કરો પછી નીચે રીડિંગ મટીરીયલ આપેલું છે. Some reading material is given at the down. If you click on this, it will show you the reading material. અહીંયા તમને રીડિંગ મટીરીયલ દેખાય છે. અહીંયા જુદા જુદા પ્રકારનું રીડિંગ મટીરીયલ તમે જોઈ શકો છો અને એને સમજી શકો છો, એને વાંચી શકો છો. Reading material is seen like you can start, you can just scroll and you can read whatever is provided here. આવી રીતે તમે જોઈ શકો છો. So this is how you can read reading material. If it is a PDF, you can even read PDF also. અહીંયા તમે PDF પણ જોઈ શકો છો. Not only that, you can download this also. આને તમે ઈચ્છો તો તમે ડાઉનલોડ પણ કરી શકો છો અને તમે એનો ઉપયોગ પણ કરી શકો છો.
જુદા જુદા સોફ્ટવેરથી એને ખોલી શકો છો, તમે તમારી પાસે એને રાખી શકો છો. યુ કેન ઇવન પ્રિન્ટ ઓલ્સો, તમે એને પ્રિન્ટ પણ કરી શકો છો. પ્રિન્ટ કરશો એટલે આવી રીતે તમારું જે પીડીએફ હશે એમાં ખુલશે. ઇફ યુ ક્લિક ઓન પ્રિન્ટ, ઇટ વિલ ઓપન ઇટ લાઈક ધીસ, એન્ડ ઇફ યુ ગો ટુ ધીસ, ઇટ યુ કેન ડાઉનલોડ ધેટ ઓલ્સો. સો વી હેવ અલાઉડ યુ ટુ ડાઉનલોડ ધીસ. અમે તમને એને ડાઉનલોડ કરવાના ઓપ્શન પણ અલાઉ કરેલા છે, એટલે યુ કેન ડાઉનલોડ. એન્ડ સી નાઉ ઇફ આઈ ગો ટુ ધીસ પીપલ ઓપ્શન, ઇન ધીસ પીપલ ઓપ્શન ઓલ્સો યુ કેન સી ક્લાસમેટ્સ. પીપલ ઓપ્શન પર ક્લિક કરશો તો તમે તમારા ક્લાસમેટ્સને અહીંયા જોઈ શકશો. ધ લિસ્ટ ઓફ ક્લાસમેટ્સ યુ કેન સી. વન થિંગ આઈ ફરગેટ ટુ શો યુ હિયર is when any day ends, you have some assignments like this quiz. જ્યારે કોઈ પણ દિવસ પૂરો થવાનો હોય ત્યારે એમાં નીચે ક્વિઝ હોય છે. તમે આ વખતે ક્વિઝ ઉપર ક્લિક કરશો so that you can see the quiz. તમે ક્વિઝ જોઈ શકશો. Here you need to enter your email address, then you have to answer. અહીંયા આગળ જે પણ પ્રશ્નો આપેલા છે, ધારો કે ક્લાસ નંબર, તો મારે મારો ક્લાસ ચૂઝ કરવાનો છે અને અહીંયા આગળ મારે એના જવાબ આપવાના છે. અહીંયા જે પણ પ્રશ્નો છે એના જવાબ હું અહીંયાથી આપી શકું છું. So you can answer the questions. Going to this, you have to tick the answers. તમારે જવાબ આપવા માટે ફક્ત અહીંયા ટિક કરવાનું છે. તમારા બધા જવાબ થઈ જાય. અહીંયા પોઈન્ટ કેટલા છે એ પણ આપેલું છે. It has provided with all the information related to this. If there are any instructions, they may be given here. Your email address is to be provided. The point is given here. All the information is given. After you complete it, you have to click on submit. તમે જ્યારે તમારી ક્વિઝ પૂરી કરી લો ત્યારે તમારે એના પર સબમિટ એવા બટન પર ક્લિક કરવાનું છે, so that it will be submitted. એટલે સબમિટ થઈ જશે. I guess I have shown you Google Classroom. બહુ જ સિમ્પલ છે. મેં તમને Google Classroom બતાવી દીધું છે. બહુ જ સિમ્પલ છે. અહીંયા જો મારા એક્ટિવિટીમાં અપકમિંગ એક્ટિવિટી ક્વિઝ 17, 18, 19 બાકી છે. હું જો વ્યૂ ઓલ પર ક્લિક કરીશ તો મારી જેટલી પણ એક્ટિવિટી બાકી છે બધી મને દેખાશે. If I click on view all, it will show me all the activities. See, it shows me all the activities and I can click on, I can hand it in. That means I have done it. These are assigned. I have to complete it. મારા બધી જ એક્ટિવિટીઝ પૂરી કરવાની છે. This is how it works. આવી રીતે આ કામ કરતું હોય છે. So this is how you can work in Google Classroom. Google Classroom માં તમે આવી રીતે કામ કરી શકો. I suggest all of you to go to Google Classroom introductory information on Google website. તમને બધાને હું વિનંતી કરું છું કે Google Classroom શું છે એના માટેની પ્રારંભિક માહિતી, સામાન્ય માહિતી Google વેબસાઇટ પર આપેલી છે. Just go to Google, ફક્ત Google વેબસાઇટ પર જાઓ, search for Google Classroom. Google Classroom ત્યાં શોધો અને Google Classroom વિશે જે સામાન્ય માહિતી આપેલી છે એ વાંચવાની કોશિશ કરો. As I told you, Google Classroom app is also available in Play Store and App Store. You can download that. Now, friends, something very interesting for you. The course is going to run on Google Classroom as an online MOOC program, Massive Open Online Course Program. એટલે મિત્રો આ જે આખો કાર્યક્રમ છે એ Google Classroom પર ચાલવાનો છે અને એક MOOC પ્રકારે ચાલવાનો છે. હવે MOOC પ્રકારના જે પ્રોગ્રામ હોય છે, જેવી રીતે સ્વયં પરના કોર્સીસ હોય છે, એવી રીતે આ કોર્સ ચાલવાનો છે. As you know that there are programs on Swayam, edX, Coursera. So like that, this program will run. આ કાર્યક્રમ એવી રીતે ચાલશે. એનો મતલબ શું થયો કે this program is going to run at your time, your place and your speed. આ પ્રોગ્રામ તમે તમારા સમયે, તમારી જગ્યાએ બેસીને, ઘરે, બહાર, જ્યાં પણ તમારી ઈચ્છા હોય ત્યાં બેસીને અને તમારી સ્પીડથી કરી શકવાના છો. So this is very open program. આ એક બહુ જ ઓપન પ્રકારનો પ્રોગ્રામ છે. What I want to tell you about MOOCs program is you can log in, you can go to day one, you can go to material, you can complete that in your stipulated time, maybe in whole day, maybe in 2 days, maybe in 3 days. It's okay. મિત્રો MOOC પ્રોગ્રામનો ફાયદો એવો હોય છે કે તમે એ પહેલો દિવસ ખોલો, એમાં જાઓ, પ્રોગ્રામને ખોલો અને માનો કે પહેલા દિવસને જુઓ, પહેલા દિવસે જુઓ, બીજા દિવસે જુઓ, ત્રીજા દિવસે જુઓ, તમે ઈચ્છો ત્યારે એનું પૂરો કરી શકો. તમારી સ્પીડ બહુ સારી હોય તો તમે બહુ ઝડપથી કરી શકો. If you are so speedy, you can complete the things, and if you know the things, then you can complete them very easily at the fast speed. If you think that you need to read again, then you can complete them in 1 day or 2 days. તમે બહુ ફાસ્ટ હો તો એક દિવસમાં પૂરું કરી શકો, તમને આવડતું હોય તો એક દિવસમાં પૂરું કરી શકો, નહીતર વધારે સમય પણ લઈ શકો. It is preferable to join Google Classroom using Gmail account. એવું પ્રેફરેબલ છે કે આપ જ્યારે આ Google Classroom ને જોઈન કરો ને ત્યારે Google account થી જોઈન કરો. Most institutional email addresses like xyz@gujaratuniversity.ac.in are not compatible with Google Classroom. મોટા ભાગના જે ઇન્સ્ટિટ્યુશનલ ઈમેલ એડ્રેસ છે,
જેવી રીતે એવું ઈમેલ એડ્રેસ હોય કે xyz@gujaratuniversity.ac.in આ ગૂગલ ક્લાસરૂમ સાથે બહુ કોમ્પિટેબલ નથી. Now if you face any difficulty, what is to be done? હવે તમને કોઈ પણ પ્રોબ્લેમ છે, કોઈ પણ જાતની સમસ્યા છે, તો શું કરવાનું? નો વેરીઝ, કોઈ જાતની ચિંતા નથી. There are two channels which we have created. બે પ્રકારની ચેનલ છે જે અમે ક્રિએટ કરી છે. આમ તો there are three channels which we have created. ત્રણ પ્રકારની ચેનલ છે જે અમે ક્રિએટ કરી છે. One is a WhatsApp group. Every day we will open the WhatsApp group for 1 hour. એક પહેલું છે WhatsApp group. દરરોજ 1 કલાક માટે અમે આ WhatsApp group ખુલ્લું રાખીશું. તમારો જે પણ પ્રોબ્લેમ છે તમે એમાં લખી શકો છો. Second channel is we are giving you email address. બીજી ચેનલ છે અમે તમને એક ઈમેલ એડ્રેસ આપી રહ્યા છીએ. And that email address is phd@hrdcgujarat.ac.in. અને આ ઈમેલ એડ્રેસ છે. In case of any problem, 24/7 you can email on this. કોઈ પણ જાતની સમસ્યામાં 24 કલાક તમે આ ઈમેલ ઉપર ઈમેલ કરી શકો છો. પણ ઈમેલ કર્યા પછી થોડીક રાહ જુઓ. તમે 24 કલાક ઈમેલ કરી શકો છો, પણ અમારા ત્યાંથી મારો સ્ટાફ વર્કિંગ અવર્સ દરમિયાન જ એનો જવાબ આપશે. You can mail 24/7, but my staff will reply you during office hours on working days. So you have to be patient. Once you have sent email, don't worry about it. We will look at the email and we will answer it. એક વાર તમે ઈમેલ કરી દીધો પછી કોઈ ચિંતા કરશો નહીં. અમે ઈમેલ જોઈ લઈશું અને એનો જવાબ તમને મોકલીશું. All of you are requested to join the inaugural function on 22nd August 2020 at 10:45. આ કાઢી નાખજો. આ ઇનોગ્રલ વાળો ટાઈમ ને બધું છે ને કાઢી નાખજો. All of you are requested to join the inaugural. ફરીથી બોલું છું. All of you must join the inaugural function on a given date and time. તમારે બધાએ ઇનોગ્રલ ફંક્શન એટલે કે ઉદ્ઘાટન સમારંભ જે તમને સમય અને તારીખ આપેલી છે ત્યારે જોવો ફરજિયાત છે. The link to join the inaugural will be available on your Google Classroom. આ ઇનોગ્રલ પ્રોગ્રામ કેવી રીતે જોઈન કરવાનો છે એની જે લિંક છે એ તમારા Google Classroom માં અમે મોકલી આપીશું. We will send it to your Google Classroom. We will send it to your WhatsApp group also. અમે તમારા WhatsApp group ઉપર પણ મોકલી આપીશું. So using that link, you can join the inaugural function. તમે એ લિંકને જોઈન કરીને ઇનોગ્રલ ફંક્શન જોઈન કરી શકશો. On whatever platform we float the inaugural function, whether it is YouTube or whether it is Facebook. અમે એને Facebook પર બતાવીએ કે YouTube પર બતાવીએ, તમારે એમાં નીચે લાઈક કરીને કોમેન્ટ કરવી ફરજિયાત છે. It is mandatory for all of you to like it and comment on that so that we can mark your presence. જેથી કરીને અમે તમારી હાજરી જોઈ શકીએ. All of you need to comment on it and watch it. That is mandatory. તમારે બધાએ આ જોવું અને એના પર કોમેન્ટ કરવી ફરજિયાત છે. From the very first session, that is the inaugural section, your presence marking will start. તમારી હાજરી પુરાવાની inaugural function થી જ શરૂ થઈ જશે. You need to comment on each video you watch and comment on it. તમે જેટલા પણ વિડિયો જુઓ છો દરેકે દરેક વિડિયો પર કોમેન્ટ કરવી અને એને લાઈક કરવો ફરજિયાત છે. It is necessary that you have to like that video and comment on that. Kindly post all your questions on a stream section on Google Classroom only. Concerned authority or resource person will answer all the questions. તમારા મનમાં જેટલા પણ પ્રશ્નો આવે, જે પણ દુવિધાઓ આવે, એને તમે સ્ટ્રીમ જે Google Classroom માં છે ત્યાં પોસ્ટ કરજો, ત્યાં લખજો. અમારા ઓથોરિટીઝના મિત્રો અથવા તો રિસોર્સ પર્સન તમને ચોક્કસ એનો જવાબ આપશે. You will be answered very shortly. You all are required to watch all the videos, read all the PPTs, PDF, reading material, perform all the tasks, activities, participate in all activities, submit assignments, give feedback, answer quiz and MCQ test, attend the inaugural function and all the sessions, and complete the given task, etc., and obtain 55% score to be eligible to receive course completion certificate. If you fail to do so, you will not get the certificate. Friends, I want to give this certificate to all of you. Anybody who enrolls, I would like to give them the certificate. But you have to help me to give you certificate. You have to earn your certificate. The certificate will be earned. You are not eligible to get certificate just by paying registration fees and by applying it. So all of you have to work very seriously on video, PPT, reading material, task, MCQ, exam, whatever task is given.
This is, I know that this is a new learning experience. You will get accommodated within 2-3 days. You will get accommodated to it within 2-3 days. I wish you a happy and fruitful online learning experience. I wish all of you success in life and success in this PhD coursework. Happy learning. We look forward to learn and grow together. Thank you very much. આપને બધાએ આ જે ક્લાસરૂમમાં આપવામાં આવે છે તમામે તમામ વિડીયોઝ જોવા ફરજિયાત છે, એના પર કોમેન્ટ કરવી ફરજિયાત છે. તમામે તમામ પીપીટી, પીડીએફ અને રીડિંગ મટીરિયલની જે પણ ફાઇલ આપવામાં આવે છે એ વાંચવાની છે. જે પણ ટાસ્ક આપવામાં આવે છે એ કરવાના છે. એક્ટિવિટીઝ આપવામાં આવે છે એમાં એક્ટિવલી ભાગ લેવાનો છે. અસાઇનમેન્ટ જે આપવામાં આવે છે એને સબમિટ કરવાના છે. ફીડબેક આપવાનો છે. ક્વિઝ જે આપવામાં આવેલી છે એના આન્સર કરવાના છે. MCQ જે આપવામાં આવેલે છે એના જવાબ આપવાના છે. ઇનોગ્યુરલ ફંક્શનને અટેન્ડ કરવાનું છે. તમામે તમામ સેશન અટેન્ડ કરવાના છે અને જે પણ એમાં ટાસ્ક આપવામાં આવ્યા છે એ પૂરા કરવાના છે. આ બધું કરતા કરતા એમાં મિનિમમ પાસિંગ સ્ટેન્ડર્ડના માર્ક છે 55%, એટલે 55%. આપે તમામે તમામ એક્ટિવિટીમાં, તમામે તમામ ટાસ્કમાં, તમામે તમામ પ્રકારના ટેસ્ટમાં 55% મેળવવાના છે. ટોટલ આખા કોર્સના 100 માર્ક છે, એમાંથી જેણે ટોટલમાં એગ્રીગેટમાં 55 માર્ક મેળવ્યા હશે એને જ અમે સર્ટિફિકેટ આપીશું. તમામે તમામ એક્ટિવિટી પૂરી કરી હશે, તમામે તમામ ફીડબેક ફોર્મ અને તમામ ફોર્મ જમા કરાવ્યા હશે તો જ તમે સર્ટિફિકેટ મેળવવાના હકદાર બનશો. જો તમે આમાંથી કંઈ પણ કરવામાં નિષ્ફળ જશો, આમાંથી કોઈ પણ બાબત કરવામાં ફેલ જશો તો તમને અમે સર્ટિફિકેટ નહીં આપી શકીએ. આ એકદમ સ્પષ્ટ વાત છે. આમાં કોઈ પણ જાતની રિક્વેસ્ટ કે કોઈ પણ બાબત નહીં ચાલે. એટલે તમારી જવાબદારી છે કે તમારે સર્ટિફિકેટ મેળવવું છે તો આ બધું કરવું પડશે. મિત્રો, અહીંયા અમે UGC HRDC ગુજરાત યુનિવર્સિટી તરફથી તમામે તમામ લોકોને 100% લોકોને સર્ટિફિકેટ આપવા માંગીએ છીએ. પરંતુ આપ સર્વે મને મદદ કરવાની છે. મને મદદ કરવાની છે તમને સર્ટિફિકેટ આપવા માટે. અને મદદ કેવી રીતે કરશો? અમે જે પણ પ્રક્રિયા કરવાનું કહીએ છીએ, અમે જે પણ એક્ટિવિટી કરવાનું કહીએ છીએ, અમે જે પણ કામગીરી કરવાનું કહીએ છીએ એ તમામે તમામ કામગીરી તમારે પૂરી કરવાની છે. તમે જો એ કામગીરીને સફળતાપૂર્વક પૂરી કરશો તો સર્ટિફિકેટ આપનું છે અને અમારે તો આપને સર્ટિફિકેટ આપવું જ છે. તો આપણે સાથે મળીને એકબીજા સાથે શીખવાનો પ્રયત્ન કરીશું, એકબીજાની સાથે રહીને આગળ વધવાની કોશિશ કરીએ. હેપી લર્નિંગ ટુ ઓલ ઓફ યુ એન્ડ બેસ્ટ વિશેસ ફોર ધ પ્રોગ્રામ. થેન્ક યુ વેરી મચ.